જે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા ભાગના લોકો પેટની પરેશાનીથી પીડાય છે, પેટ રિલેટેડ ઘણી બધી સમસ્યાઓનો એમને સામનો કરવો પડે છે। હવે પ્રશ્ન એ છે કે ફાઈબર આપણે લેવું જોઈએ કે ના લેવું જોઈએ, અને ફાઈબર આપણને ક્યાંથી મળશે, અને આ હર્બલ લાઈફનું જ ફાઈબર કેમ લેવું, એ બધું તો આપણે જાણીશું જ। એ બધું હું તમને સરસ રીતે સમજાવીશ, પણ એ પહેલા આપણે આપણા ડાયજેશન સિસ્ટમને જાણવું ખૂબ જરૂરી છે। અને તમે બધા જ્યારે નાના હશો, પ્રાથમિક લેવલે તમારું એજ્યુકેશન થયું હશે, ત્યારે તમે આ વિશે ભણ્યા જ હશો। પાચનનો, સમતોલ આહારનો આખો આપણે એક લેસન જ આવતો હતો। તો પાચન શક્તિ કઈ રીતે કામ કરે છે એના વિશે પણ આપણે સમજ્યા છીએ, પણ આજે હું તમને ફરી સમજાવું કે પાચન શક્તિ અને આપણું ખાવાનું કઈ રીતે પચે છે। સૌથી પહેલા આપણે જે પણ ખોરાક છે એ લઈએ છીએ તો એ આપણે મોં વાટે ચાવી અને અન્નનળી દ્વારા એ આપણા શરીરની અંદર એટલે કે પેટમાં જાય છે, અને પેટમાં